પુરુષ મેમ્બરો આજે પણ ડિટેન્શન સેન્ટરમાં ગેરકાયદેસર રીતે છે. એ લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી અને 3 વસ્તુ કહી કે સાહેબ અમે ભારતના નાગરિકો છે, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આવી અને બંધારણીય અને કાયદાકીય અધિકારો પ્રાપ્ત કરવાનું અને મેળવવાનો અમારો અધિકાર છે. 2, અમે ચંડોળા તળાવની આસપાસ રહીએ છીએ, અમારી પાસે બાંધકામની કોઈ પરવાનગી નથી, પણ અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ અને આ જે જમીન પર રહીએ છીએ કદાચ અમારી માલિકીની પણ નથી. અમે ત્યાં રહીએ છીએ પણ અમે બાંગ્લાદેશી નથી, અમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા, અમે રાષ્ટ્રને જોખમાં એવી કોઈ કામ નથી કરતા, પણ કારણ કે અમે મુસલમાન છીએ અને અમે ગરીબ માણસો ઝૂંપડામાં રહીએ છીએ એટલે હવે ચંડોળા અને બાંગ્લાદેશી કરીને અમારી પર જે ત્રાસ ગુજારવામાં આવે છે એ વ્યાજબી નથી. 3જી વસ્તુ એમણે એવી કહી કે અમારા ઘરો સરકારી જમીન પર કે તળાવમાં કે તળાવની નજીકમાં હશે પણ અમને નોટિસ આપ્યા વગર, 15 દિવસનો સમય આપ્યા વગર, સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશો પ્રમાણે મન ફાવે તે પ્રમાણે વીજળીનું કનેક્શન કાપી અને આજે તમે કોઈ પણ સમય આપ્યા વગર તમે જે તોડાફોડી કરી કે ડિમોલિશન કર્યું એ અને પ્રક્રિયા શરૂ કરી તે ગેરવ્યાજબી છે, ગેરબંધારણીય છે અને સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ છે. 4થી દલીલ અમારી એ કરી કે અમે ગેરકાયદેસર ત્યાં આગળ રહેતા હોઈશું પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા, અમે સરકારની જમીન પર રહીએ છીએ પણ અમે દેશ વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ નથી કરતા, અમને નોટિસ આપો અને ખાલી કરવા માટેનો મોકો આપો. વૈકલ્પિક રીતે સાથે સાથે એ પણ કહ્યું કે કારણ કે અમે 40-50 વર્ષથી ત્યાં રહીએ છીએ, ભલે સરકારી જમીન પર અમારો ઝૂંપડું હોય, ગુજરાત સરકારની 2010ની પોલિસી પ્રમાણે અમને